દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર સૌથી મોટો વધારો 15 તારીખે 3 રૂપિયાના ધરખમ વધારા બાદ 18 તારીખે પણ 90 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ પેટ્રોલની અંદર 0.87 પૈસા અને ડીઝલની અંદર 91 પૈસા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ 0.87 અને ડીઝલ 0.91 પ્રતિ લીટર મોંઘું થયું છે। તો આ તરફ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ઈંધણ ખર્ચ વધુ ચિંતાજનક બન્યો। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ક્રૂડ ઓઇલ $70 થી વધીને $100 પ્રતિ બેરલ પાર કરી ચૂક્યું છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સામે આવી રહ્યા છે। 10 દિવસમાં સતત ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગાતાર વધારો જે છે તે થતો જોવા મળી રહ્યો છે અને હવે આંકડો 100 ને પાર કરે તેવી પણ શક્યતાઓ છે। જી હા, દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર સૌથી મોટો વધારો। પેટ્રોલ 0.87 અને ડીઝલ 0.91 પ્રતિ લીટર મોંઘું થયું છે। માત્ર 10 દિવસમાં ત્રીજી વખત ઇંધણના ભાવમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો ત્યારે મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે। ઈરાન અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો। ક્રૂડ ઓઇલ $70 થી વધીને $100 પ્રતિ બેરલ પાર કરી ચૂક્યું છે। તેલ કંપનીઓએ વધતા ખર્ચને કારણે આ ભાવ વધાર્યા હોવાની વાત સામે આવી છે। સાથે જ આ અઠવાડિયામાં બીજી વખત સરેરાશ 90 પૈસાનો ધરખમ વધારો થયો છે। થોડા દિવસ પહેલા જ પ્રતિ લીટર 3 રૂપિયાનો મોટો વધારો કરાયો। પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાથી સામાન્ય જનતા પર બોજ પડે તેવી સ્થિતિ છે। તો આ તરફ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ઈંધણ ખર્ચ વધુ ચિંતાજનક બન્યો। મોંઘા ઈંધણથી માલવાહક ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે। ત્યારે જે વૈશ્વિક સંકટ વચ્ચે દેશના બજેટ પર જે છે તે દબાણ વધતું જોવા મળ્યું। ક્રૂડ ઓઇલના ભાવ યથાવત રહ્યા તો વધુ ભાવ વધારાની શક્યતાઓ જોવા મળી રહેશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ઈંધણના ભાવમાં સતત ઉછાળાથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા પણ જે છે તે જોવા મળી રહ્યા છે। લગાતાર 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાતો જોવા મળ્યો છે। જ્યાં એ 10 દિવસ પહેલા પેટ્રોલ 94 રૂપિયા વેચાતો તો આજે એ જ પેટ્રોલ જે છે તે 99 રૂપિયા સુધીનો આંકડો જે છે તે પાર કરી ગયું છે અને આવનારા દિવસોમાં આ આંકડો 100 ને પાર કરે તેવી પણ સંભાવનાઓ જે છે તે દેખાઈ રહી છે। ત્યારે ન્યૂઝ રૂમથી ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, સામાન્ય માણસના ખીચા પર સૌથી મોટો ભાર જે છે તે પડતો હોય તે પ્રકારનું હાલ લાગી રહ્યું છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો સામાન્ય જનતાના ખિસ્સા ઉપર હવે આ મોંઘવારીનો ભાર છે સતત વધતો જાય છે અને મોંઘવારીના જે વધતો ભાર છે તેમનું કારણ એક જ છે, મિડલ ઈસ્ટની એ વધતી તણાવભરી પરિસ્થિતિ। જે પ્રકારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમની સીધી અસર એ હોર્મુઝ સ્ટ્રેટ પર પડી રહી છે અને તેને લઈને જે પેટ્રોલ ડીઝલના ભાવમાં એ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। 15 તારીખે 3 રૂપિયાના ધરખમ વધારા બાદ 18 તારીખે પણ 90 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ પેટ્રોલની અંદર 0.87 પૈસા અને ડીઝલની અંદર 91 પૈસા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે। એટલે કે જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે, 100નો આંકડો પાર કરવામાં પેટ્રોલને હવે જરા પણ એ દૂર નથી, કારણ કે પેટ્રોલનો ભાવ આજનો 99.7 પૈસા છે તો ડીઝલ પણ 94.99 એટલે કે લગભગ 95 પૈસા પહોંચી ચૂક્યું છે। તો ગામડાઓની અંદર ડીઝલની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે પરંતુ ડીઝલ મળતું નથી। જે રીતે મિડલ ઈસ્ટની અંદર સતત વધતી તણાવભરી પરિસ્થિતિ, રશિયાથી ક્રૂડ ઓઇલ આવતું જે બંધ થઈ ગયું છે તેમની પણ આ સીધી અસર આપણે ગણી શકીએ છીએ। અને બીજી બાજુ ક્રૂડ ઓઇલનો એ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતો જે ભાવ છે, એ ક્રૂડ ઓઇલ જે $70 પ્રતિ બેરલ મળતું હતું, આજે એ જ ક્રૂડ ઓઇલ $112 પ્રતિ બેરલ મળી રહ્યું છે। અને હજુ સંભાવનાઓ એવી પણ છે ભાવિક કે જો સતત મિડલ ઈસ્ટની અંદર આવી તણાવભરી પરિસ્થિતિ રહી તો એ ક્રૂડ ઓઇલનું પ્રતિ બેરલ $200 ને પાર થઈ જાય તો પણ નવાઈ નહીં રહે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પ્રત્યેના જે નિયમો છે ઈરાનના સતત કડક વલણ ઈરાન અપનાવતું જઈ રહ્યું છે। ટેક્સની પણ વાત કરી છે, જહાજોને ત્યાંથી
પસાર થવા માટે ઈરાનની એ મંજૂરી પણ લેવી પડશે અને જો આવી પરિસ્થિતિ એ વિશ્વની અંદર ઊભી થઈ ગઈ તો પછી ભારતની અંદર પેટ્રોલ ડીઝલની જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ ગંભીર આવી શકે છે. ભાવમાં તો સતત વધારો થઈ જ રહ્યો છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની અછત પણ ઊભી થઈ શકે છે. સીધું જ એ વાહન વ્યવહારના પૈડા છે તે ભારતની અંદર થંભી જાય તેવી પણ પરિસ્થિતિ આવી શકે એમ છે. ખેડૂતોને પણ અત્યારે વાવણીનો સમય છે તો ડીઝલ નથી મળી રહ્યું. અનેક પ્રકારની મુશ્કેલીઓ, અનેક પ્રકારના પડકારોનો સામનો આવનારા સમયમાં ભારતને કરવાનો છે અને તેમનું મેઇન એ મુખ્ય કારણ એક જ છે કે હોર્મુઝ સ્ટ્રીટ ખુલતું નથી અને તે જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલની આ જ સ્થિતિ રહેશે. સતત તેમાં ભાવમાં વધારો પણ આવશે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના એક કડક નિયમો, જેમાં રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદવાની જે પરવાનગી આપેલી હતી એ પરવાનગીનો સમય પણ હવે 16 મેથી પૂરો થઈ ગયો છે. તો હવે જે 40-45 લાખ બેરલ જે દરરોજનું ભારતને ક્રૂડ ઓઇલ જોતું હતું તેમાંથી 50% એટલે કે 20 થી 22 લાખ બેરલ રશિયા પૂરું પાડતું હતું. હવે એ 20 થી 22 લાખ બેરલ જો આવતું બંધ થઈ જાય તો પછી ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારે ભડકો થાય તેવી સંભાવના છે. ભાવિક, બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો જ ભાર જે છે તે અત્યારે પડતો જોવા મળી રહ્યો છે. એક તરફ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, પેટ્રોલ જે છે તેના માટે લાંબી કતારો, ડીઝલના માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય જનતા કે જેઓ હવે મોંઘવારીના મારથી પીસાઈ રહી છે. 94 રૂપિયાથી લઈને આજે 99 રૂપિયા સુધીનો પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે. આ ભાવ વધારાના કારણે આમ જનતા જે છે તે જે ટકનું કરીને ટકનું ખાય છે તેના ખિસ્સા પર સીધી અસર પડે છે. પરંતુ આ ભાવ વધારાના મુખ્ય કારણો ઘણા બધા માનવામાં આવી રહ્યા છે અને એમાંનું એક મુખ્ય કારણ હોય તો એ સ્ટ્રીટ ઓફ હોર્મુઝ છે કે ત્યાંથી જે જહાજો નથી નીકળી રહ્યા, પસાર નથી થઈ રહ્યા, જે બેરલો ક્રૂડ ઓઇલ છે એ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એ ભાવ જો વધારે હજુ પણ ત્યાં ને ત્યાં રહે છે અને હજુ પણ જો ભાવમાં વધારો થાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ વધારો ધરખમ થઈ શકે છે. ત્યારે ગુજરાતની અંદર જે પ્રમાણે હાલના ભાવ જે છે તેને લઈને પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ શું કહી રહ્યા છે, પહેલા એમને સાંભળીએ. હમણાં ઘણા બધા પેટ્રોલ ડીઝલના ગ્રાહકો તેમજ મીડિયા તરફથી મારા પર ફોન આવ્યા છે કે આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંઈ વધારો થયો છે, એ વાત સાચી? તો હા ભાઈઓ, આ વાત સાચી છે. આજથી અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં 86 પૈસા તેમજ ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે, એ વાત સાચી છે અને જે ભાવ આજથી અમલમાં આવ્યા છે. આભાર. હમણાં ઘણા બધા પેટ્રોલ ડીઝલના ગ્રાહકો તેમજ મીડિયા તરફથી મારા પર ફોન આવ્યા છે કે આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંઈ વધારો થયો છે, એ વાત સાચી? તો હા ભાઈઓ, આ વાત સાચી છે. આજથી અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં 86 પૈસા તેમજ ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે, એ વાત સાચી છે અને જે ભાવ આજથી અમલમાં આવ્યા છે. આભાર.